ગુડ મોર્નિંગ, જય સિયા રામ. આપણે આવી ગયા દુકાને. વાગ્યા છે 9. હવે આપણે કસ્ટમરનો ફોન આવ્યો હતો કાલ રાતે. એણે આપણે કીધું મને કે મારે ગણપતિ બાપા જોઈએ છે રેડ કલરમાં, 1.5 ફૂટ બાય સમથિંગ જે કાંઈ સાઇઝ આવે એ. તો ગણપતિ બાપા તમે મને રેડ કલરમાં બનાવી આપો. એણે પેમેન્ટ પણ ઓનલાઈન કરી દીધું. તો આપણે આજે એનો વિડીયો બનાવવાનો છે. ગણપતિ બાપા કઈ રીતના બનાવવું, કેવી ડિઝાઇન બનાવવું, એ વિડીયો હું તમને આજના દિવસમાં બતાવીશ. અને કાલનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં લખજો, અને આ બ્લોગ કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં લખજો. બાકી 5 મિનિટમાં હું તમને બતાવું ગણપતિ બાપા. તો કાલે જે બોર્ડ આપણે બનાવ્યું એ ક્લિયર થઈ ગયું છે. ભાઈ આવ્યા છે લેવા, બાકીનું આ કટિંગ ચાલુ છે. એ વસ્તુ એ કહેવાની હતી કે આજે આપણે 250 સબસ્ક્રાઈબર થયા છે. આજ સવારે 251. એટલે થેન્ક યુ જે લોકોએ મને સબસ્ક્રાઈબ કર્યું છે, અને જે લોકો લાઈક કમેન્ટ કરે છે એના માટે પણ થેન્ક યુ. અને આમનામ લાઈક કમેન્ટ સપોર્ટ કરતા રહ્યો એટલે આપણે આમનો વિડીયો બનાવતા રહીએ. વિડીયો કેવા લાગે છે, સારા લાગતા હોય તો લખતા રહ્યો. અને બાકી આજનો દિવસ તો કંઈ ખાસ નથી, બટ આજે 2-3 ડિઝાઇન બનાવવાની છે હું તમને બતાવું. અને પ્લસ આપણે કટિંગ કરવાનું છે, જે આ બધી વસ્તુ આપણે ચાલુ છે, જેનો ઓર્ડર આપણે મળી ગયો છે. કેટલીક ગાડીઓ બનાવવાની છે, બધો ઓર્ડર આપણે આવી ગયો છે ફોન ઉપર કાલ. તો એ બધું કટિંગ કરવાનું છે. એ કટિંગ એ ચાલુ રાખશું. એ બધું તમને બતાવતો રહીશ કઈ રીતનું છે, અને વચ્ચે કંઈ કામ આવતું રહે તો એ પણ હું તમને બતાવતો રહીશ. તમે જોતા રહ્યો અને કહેતા રહ્યો. ગણપતિ બાપાની ડિઝાઇન છે. આ ડિઝાઇન આપણે રેડિયમમાં બનાવવાની છે અને રેડ કલરમાં કરવાની છે. જે ભાઈને મેરેજ પ્રસંગ છે તો એમાં એને દિવાલ ઉપર સ્થાપન કરવી છે. તો આપણે આ ભાઈને છે ને બનાવીને આપીએ. એનો શોર્ટ્સ વિડીયો બનાવીએ, લોંગ વિડીયો બનાવીએ, 2 વિડીયો બનાવીએ. તો ગણેશજીનું રેડમાં કટિંગ થઈ ગયું. આમ તો તમને આઈડિયા નહીં આવે, પણ હું તમને બતાવું હવે આ બધું ક્લિયર કરીને, જે વેસ્ટ રેડિયમ છે એ કાઢીને. તો હવે આપણે ગણપતિ બાપા થઈ ગયા છે ક્લિયર. કેવા બન્યા છે જુઓ. આપણે ક્લિયર કટ કામ કરીને, અને આ આપણા કસ્ટમરને આપણે કુરિયર અથવા એ આવશે તો લઈ જશે. બાકી કેવું બન્યું કમેન્ટમાં બતાવજો. અને હવે ચાલુ કરવાનું છે આપણે મોડલનું કટિંગ. જેમ કે આપણી પાસે બહુ ઝાઝી ગાડીઓના કામ આવી ગયા છે અત્યારે ઓર્ડર. તો બધા મોડલ આપણે કટિંગ ચાલુ કરી દીધા છે, અને આ આપણે મશીનમાં કટિંગ ચાલુ થઈ ગયું છે. તો આમનામ કટિંગ ચાલુ જ છે. હવે હું તમને બતાવું આપણે કઈ ટાઈપનું મોડલ બનાવીએ છીએ, એમાં મલ્ટી કલર કઈ રીતે. અને કસ્ટમરનો ફોન આવ્યો છે, આપણી પાસે બોલરો આવે છે એની, એ પણ આજે આપણે ક્લિયર કરવાની છે. હવે જોઈએ ક્યારે આવે છે ક્યારે નહીં, બરોબર. બાકી આ કામ આપણી પાસે છે અત્યારે આ ક્લિયર કરી નાખીએ. ત્યાં સુધીમાં બોલેરો આવી જાય. બોલેરો આવ્યા પછી પાછું બોલેરાનું કામ તમને બતાવું કેવું કરીએ છીએ કેવું નહીં. તો વિડીયો જોઈ રાખો અને લાઈક કમેન્ટ કરતા. તો ભાઈઓ આપણે આ બધા મોડલ કટિંગ કર્યા છે, જે ક્લાયન્ટની ગાડીઓ છે એ પ્રમાણે. હજી બાકી છે, હજી ઘણા ખરા કરવાના છે. અત્યારે આપણે આજે મલ્ટી કલરમાં જે મોડલ નંબર કટિંગ કરવાના આવે, અલગ અલગ ડિઝાઇનમાં આપણે કર્યા છે. હવે આગળ શું કરીએ, હજી ક્યાં મોડલ બાકી છે આપણી પાસે આખું લિસ્ટ છે. તો જે મોડલ નંબર હજી કટિંગ કરવાના છે એ બધા હું કટિંગ કરી જઈશ, તમને બતાવી જઈશ. કેવા લાગે છે કમેન્ટમાં લખજો. અને બાકીની આ એક ડિઝાઇન બનાવી છે, એ જે સાઈડમાં બોલેરામાં આપણે આવે છે 3D ટાઈપ. અને હવે આગળ વધશું. હજી આપણી પાસે ઘણા ખરા મોડલ કટિંગ કરવાના બાકી છે, બધા કરીને અને તમને બતાવું. તો ભાઈઓ આપણી પાસે જે બોલેરો અત્યારે આવવાની છે એના માટે આપણે કંઈક અલગ ડિઝાઇન બનાવી છે. કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી કે મને કંઈક અલગ કરી દો બાપુ. મેં કીધું હાલો કંઈક અલગ કરીએ. તો એના માટે મેં આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ બનાવ્યો છે. કેવો બનાવ્યો છે એ હું તમને અત્યારે કોમ્પ્યુટરમાં બતાવું, રિયલમાં લાસ્ટમાં બતાવીશ. કેમ કે કટિંગ થઈ ગયું છે. આમાં તમને કદાચ આઈડિયા આવે તો આછું છે, નોર્મલ થઈ ગયું છે. અને કોમ્પ્યુટરમાં કંઈક આવો છે. કેવો લાગશે કમેન્ટમાં જણાવજો, કેમ કે આ વસ્તુ બહુ મહેનતથી બને છે. જો તમે એટલે કેવો બને કેવો નહીં એ આખું હું તમને બતાવું. કેમ કે વસ્તુ જોઈએ તો એક નંબર લાગે છે, બનશે સારી. હવે લગાવ્યા પછી કેવો લાગશે એ તો હજી આઈડિયા નથી, પણ અત્યારે આપણે બનાવ્યો છે. રાખીને જો સારું લાગશે તો જ લગાડશું, બાકી આપણે આપણા 100 પીસમાં રાખશું. બાકી કટિંગ થઈ ગયું છે,
હવે વેસ્ટ રેડિયમ કાઢવાનું છે, એ કાઢીને હું તમને બતાવું કઈ રીતનું લાગશે. બાકી વાઘ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. જોરદાર બન્યો છે, એકવાર હું તમને બતાવું કેવો બન્યો છે ભાઈ. મોબાઈલમાં નોકરી છે એવો બન્યો છે. હવે આપણે બોલેરામાં લગાવવાનો છે. લગાવ્યા પછી કેવો લાગે છે એ જોવાનું છે. અત્યારે તો સારો લાગે છે કેમ કે એકદમ 3D ટાઈપ છે. હવે જોઈએ કેવો લાગે છે. અને યાર આ વાઘ માટે એક લાઈક ને કમેન્ટ તો જોઈએ મારે. એક લાઈક ને કમેન્ટ તો ફરજિયાત આપવાની છે. કેવો લાગ્યો કેવો નહીં. એ ખનક હેલો. આવજો. તો છોકરા આવ્યા હતા, એ વયા ગયા ટ્યુશનમાંથી છૂટીને. તો હવે આપણે આ કામ ચાલુ રાખીએ. મોડલ નંબર છે, આ બેકગ્રાઉન્ડ આવી ગયું છે, હજી આ બેકગ્રાઉન્ડ છે. આ સિંહ તો મેં તમને બતાવ્યા. સિંહ આને શું કહેવાય આપણે વાઘ તમને બતાવ્યા. હવે આની ઉપર આપણે આ બધા અક્ષર પેસ્ટિંગ કરવાના છે. એ અક્ષર બધા કટિંગ થઈ ગયા છે. હું તમને બતાવું આમાં લગાવ્યા પછી કેવા લાગશે. અને આ આપણી પાસે ગાડીઓના કામ આવી ગયા છે, લખાણ આવી, તો એનું બધું કટિંગ કરવાનું છે. આ બધું ક્લિયર કરીને તમને બતાવું. ક્લિયર કરી નાખ્યા છે. હજી કટિંગ ઘણું ખરું બાકી છે, પણ હવે આજ કાંઈ બહુ મૂડ નથી કામનું. જોઈએ કરશું તો કરશું, બાકી કાંઈ નહીં. બાકી સાંજે જેવું થઈ ગયું, રાત જેવું થઈ ગયું છે. તો રાત જેવું થઈ ગયું છે તો હવે આપણે શું કરવું? હવે માથાકૂટે કાલે છે જમવાનું શું બનાવશું, હવે એ બાબતે ચર્ચાઓ હાલે. હવે શું બનાવવાનું થાય નથી તમને હું કહું, કેમ કે હરેક વ્યક્તિને ખબર જ છે સાંજે જમવાનું શું બનાવવું એ બાબતે ચર્ચાઓ બહુ આવતી, અને આપને ખબર ન હોય શું બનાવવું. જે કાંઈ છે હું તમને બ્લોગમાં કહું કે સાંજે હું જમવાનું. માણસને બીજું શું જોઈએ? ઘરે આવ્યા હોય ને જો આવા ભજીયા બનતા હોય અને ચટણી વટણી બધું ક્લિયર થઈ ગયું હોય તો માણાને શું જોઈએ જો. તો આપણા ભજીયા થઈ ગયા. આજનું કામ પૂરું. હું ભજીયા ખાઈને સુઈ જવાની વાત. તો ગુડ નાઇટ, જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. તો મળીએ કાલે. કાલે શું કરીએ શું નહીં બતાવું કાલના બ્લોગમાં.